नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात बारडोली को जोड़ने वाले अस्थान रेलवे ओवरब्रिज पर 45 मीटर लंबा गदर लगाया गया। गुजरात बारडोली शहर और ग्रामीण इलाकों को जोड़ने वाले रेलवे ओवरब्रिज का काम 2022 में शुरू हुआ था। बारडोली शहर जाने वाली रेलवे नालियां बारिश के पानी से भर जाती थी, जिससे रास्ता ब्लॉक हो जाता था। जब नालियों के पास रेलवे फाटक पर ट्रैफिक हेक्टिक हो जाता था तो बारडोली एमएलए के प्रेजेंटेशन के बाद बारडोली अस्थान रेलवे ब्रिज का काम शुरू किया गया। आज रेलवे नंबर पर 2 घंटे का ब्लॉक घोषित किया गया। 45 मीटर लंबा गदर लगाया गया। बारडोली शहर को जोड़ने वाला रेलवे ओवरब्रिज जनवरी के आखिर तक आम लोगों के लिए खुल जाएगा। जगत न्यूज 24 गुजरात बारडोली से राजकुमार पटेल की रिपोर्ट। હું બારડોલીનો મારું નામ અનિલ રાઠોડ છે। હું બારડોલી નગરનો રહેવાસી છું। અહીંયા રામબાગમાં રહું છું। 2022માં આ રેલવે બ્રિજનું કામ શરૂ થયેલું અને ત્યારની અમને ઉત્સુકતા હતી કે આ બ્રિજનું કામ સંપૂર્ણ ક્યારે થાય। હવે લગભગ સંપૂર્ણ પૂરું થવાના આરે છે અને અમારા માટે આ ઐતિહાસિક ક્ષણ એટલા માટે છે કે 45 મીટર લાંબી ગટર એ રોજ જોવી અને એનું કામ સંપૂર્ણ પૂરું થવું એ અમારા માટે એક ઇતિહાસ છે। એ બારડોલીનો મોટો ઇતિહાસ છે। એટલે આ એક અમારા માટે ગૌરવની વાત છે અને આના લીધે કડોદ તરફ જતો પ્રવાસીઓને અને માર્ગ મુસાફરોને સરળતા રહેશે। એ મોટું ભગીરથ કામ છે। આજરોજ ગુજરાત સરકારના ફાટક મુક્ત અભિયાન અંતર્ગત આજે સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી નગર અને અસ્તાન ગામને જોડતો રેલવે ઓવરબ્રિજ એટલે કે અસ્તાન કન્યા વિદ્યાલયની સામે જે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે એમાં આજે 3:40 લઈ 5:40 સુધી એટલે કે 2 કલાક માટે ભારત સરકારે રેલવે વાહન વ્યવહારને આ ટ્રેક ઉપરથી સ્થગિત કર્યો છે અને આ રેલવે ઓવરબ્રિજ કે જે રેલવેના અહીં 1, 2, 3, 4 જેટલા ટ્રેક પસાર થઈ રહ્યા છે એની ઉપરથી એનું સ્ટ્રક્ચર હાલ પસાર થઈ રહ્યું છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આનું આરસીસી વર્ક, ડામર વર્ક તમામ પ્રકારના કામ પૂર્ણ થઈને હું આશા રાખું છું કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2026ના સુધીમાં આ વાહન વ્યવહાર ચાલુ થવાનો છે। એટલે બારડોલી ખાતે અલંકાર થિયેટર, સુગર ફેક્ટરી, ગાંધી રોડ ઉપર જે ટ્રાફિકની સમસ્યા હાલ થઈ રહી છે એમાંથી તમામ વાહન ચાલકોને, મુસાફરોને એમાંથી મુક્તિ મળશે અને ખૂબ ટૂંકા સમયમાં આ રેલવે બ્રિજ ઉપર વાહન વ્યવહાર શરૂ થવાનો છે। સાથે સાથે બીજા 6 જેટલા રેલવે ઓવરબ્રિજના કામો પણ 50 કરોડના ખર્ચે, એક એવા 6 એટલે કે કુલ 300 કરોડના ખર્ચે જે ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ જે ગુજરાત સરકારે કામ મંજૂર કર્યા છે એ પણ વારાફરતી બધા જ રેલવેના ઓવરબ્રિજો બનવાના છે। ત્યારે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માર્ગ મકાન વિભાગ, શહેરી વિભાગનું જીયુડીસી વિભાગ, એ તમામ વિભાગને પણ હું આજે અભિનંદન આપું છું કે ખૂબ સુંદર રીતે આ વિકાસના કામો થઈ રહ્યા છે। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।